મોર્નિંગ નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં। તો આજે તારીખ થઈ ગઈ છે 28/10/2025 ને આપણે આ બાજુનું વાતાવરણ મળે અમારા વરસાદવાળું વાતાવરણ છે। 2 દિવસથી મતલબ સતત થોડા છોટા વરસાદ ચાલુ છે। આ બધું જોઈ શકો છો તમે હવારનું વાતાવરણ। 28 તારીખ કાલે વરસાદ 27 તારીખે ચાલુ થયો ને આજે 28 તારીખ આજે બી ચાલુ હતો વરસાદ આજ નાઇટમાં। તો આ બાજુ જુઓ, અમારા આજુબાજુ ક્યાડું ભરાઈ ગયું, ઘઉં કરેલા હતા, ઘઉં ઊંઘેલા। પછી વિડીયો તમે બતાવો આગળ। અત્યારે મતલબ શિયાળામાં ચોમાસું બંને વાતાવરણ ઋતુ ભેગી થઈ ગઈ। અમારે ગાર કરે બાર કરે બધી સાફ થઈ ગઈ। તો પેલું કેળામાં પાણી ભરાઈ ગયું, ઘઉં ઊંઘી ગયા હતા। લગભગ દિવાળી પહેલાં 13ને દિવસ કર્યા હતા, ધનતેરસને તે દિવસે આ ઘઉં વાયા હતા, તો ઊંઘી ગયા હતા। એમ તો ત્યાં થોડું પાણી ભરાયેલું, પણ હવે ખબર નહીં ઘઉં જતા રહે કરે છે। આ બાજુ ઉપરની સાઈડ તો કમ્પ્લીટ, પણ પેલું થોડું પાણી ભરાયેલું, એટલે પછી જાય તો ઘઉં કંઈથી નુકસાન થાય નહીં। ધનતેરસના દિવસે કરી દીધા હતા એટલે ઘઉં ઉગી ગયા, સારા છે। જો પછી આ બાજુ તમને બતાવી દઉં, અમારા વાડીમાં લસણ રોપ્યું તો લસણ સીધું પૂરું ક્યાડીઓ ભરાઈ ગઈ। વિડીયોમાં બનારે જોઈજો। અમારા તળાવ છે, અમારા ગામનું ફૂલ ભરેલા, આપણા ઘર આગળ તળાવ છે, લગભગ 500 મીટર નહીં ઓછું છે, પણ આટલું આપણા ઘરથી આટલું અંતર છે તો તળાવનું। અમારા આજુબાજુનું વાતાવરણ ફર્સ્ટ ક્લાસ, પણ ઠંડી લાગે છે વાતાવરણમાં, કારણ કે વરસાદ આવી ગયો અને સિઝન છે શિયાળાની, તો બંને ઋતુ ભેગી થઈ ગઈ। વરસાદ અને મતલબમાં ચોમાસું અને શિયાળો 2 ઋતુ ભેગી થઈ ગઈ, ડબલ થઈ ગઈ। ટોલું એક સાઈડ છૂટું પાડ્યું। વિડીયોમાં બના રહેજો। રીતિ અને ક્યારે બે વહેલા ઉઠી ગઈ, ઠંડી લાગે એમ કરી રમવાનું ચાલુ કરી દીધું। ફૂલ વરસાદ પડી ગયો। કઈ કુડી ભરેલી હતી, એ રીતિ બોલે છે લડાય રીતિ મેં। જો અમારા પોણી ભરાઈ ગયું, લસણ રોપ્યું હતું, બસ ચીકુડી વાવી હતી, પછી ડુંગળી વાવવાની છે। લસણ તો ઉગી ગયું, પણ અમુક થોડું પાછળ નહીં કરતું ઉગ્યું નહીં, અને આ ચીકુડી કરી હતી, આખું ક્યાળ ભરાઈ ગઈ। હવે કેવું થાય જોઈએ। વિડીયોમાં બનાવી લેજો મિત્રો। આવું છે અમારા ગામડાનું વાતાવરણ, સવારનું વાતાવરણ છે, એકદમ સરસ મજાનું। તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં। તો આપણે વિડીયો જોયો તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। બધાને જય માતાજી અને ગુડ મોર્નિંગ।